મને ટાસ્ક મળેલા છે જે મારે પૂરા કરવાના છે. કપડાં સકેલી લેવાના છે, મારી વાળા માટે બંધ કરી દેવાના છે અને સવારે ચા પી વાસણ ધોઈ નાખવાના છે. તો જોઉં છું મારાથી કેટલું થઈ શકે છે. જોબ બી જવાનું છે, મેં ક્યારેય ઘરે કામ નથી કરેલું તો પહેલી વાર કરી રહ્યો છું. તો જોઉં છું મારાથી કેટલું થાય છે અને તમને બતાવીશ બી કે કેટલું મેં કર્યું છે. તો એપ્રિશિએટ કરજો મારા કામને, ના કરો તો બી મારે તો કરવાનું જ છે. સ્વાગત છે આપનું મારા પ્રથમ મિની બ્લોગમાં. સવારના 5 વાગ્યા છે અને સવારના 5 વાગ્યામાં આજે ઉઠ્યો છું કારણ કે મારા મમ્મી અને પપ્પા બંને ગામડે જઈ રહ્યા છે, તેમને મૂકવા જવાનું. નીકળી ગયો છું નોકરી કરવા માટે. નોકરીએથી પાછો આવી कहना है मेरे दिल को दुआ कीजिए प्यार में दब भी आंख किसी से लड़ जाए अब धड़कन बेचैनी बढ़ जाए दर्द में तुमको छीन के आएंगे बिना करवा दो ने अगर નોકરીએથી પાછું આવીને સૌથી પહેલાં પગ, હાથ, મોઢું બધું ધોઈ લઉં છું. અને આજે મને આપ્યા છે મમ્મીએ કામ. સૌથી પહેલાં કપડાં લઈ લઉં છું. બંને ગેલેરીમાંથી જેટલા પણ કપડાં સુકાઈ ગયા છે બંને કપડાં લઈ લઉં છું. બધા કપડાં સુકાઈ ગયેલા હું અત્યારે લઈ લઉં છું અને ત્યારબાદ હું કપડાં સકેલીશ. હવે કપડાં સકેલતા મને આવડતું નથી, પહેલી વાર હું કપડાં સકેલી રહ્યો છું. કેમના સકેલવા, કઈ રીતે સકેલવા, કશો જ મને ખ્યાલ નથી. તો બી હું ટ્રાય કરી લઈશ કારણ કે આપ્યું છે મમ્મીએ કામ. તો ટાર્ગેટ પૂરું કરવા માટે હું બેસી ગયો છું કપડાં સકેલવા. સૌથી પહેલાં મેં સકેલ્યા રૂમાલ, કારણ કે સૌથી ઇઝી રૂમાલ જ છે સકેલવા માટે. ત્યારબાદ સકેલ્યો મારો શર્ટ, ત્યારબાદ પેન્ટ અને આજનું કામ મારું સમાપ્ત કર્યું. તો કેવો લાગ્યો તમને મારો ડે 1નો મિની બ્લોગ? લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી બોલો જય દ્વારકાધીશ.